નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું। ખેડૂતોએ ટ્રેક્ટરના વિવિધ જે ઓજારો છે, રોટાવેટર, કલ્ટિવેટર, પ્લાવ છે, ઓટોમેટિક ઓરણી છે, તો આવા સાધનોની ખરીદી કરવી હોય તો સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈશું આજે ટ્રેક્ટરના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યના ખેડૂતો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમજ કૃષિ યાંત્રીકરણને અપનાવી અને ટ્રેક્ટરના વિવિધ ઓજારો વડે ખેતી કરતા થયા છે, જેથી કરી ખેડૂતો ટ્રેક્ટરના વિવિધ ઓજારોની ખરીદી કરી શકે તે હેતુથી ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા અલગ અલગ સાધનો માટે અલગ અલગ સહાયકારી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ટ્રેક્ટરના વિવિધ ઓજારો છે તેમની ખરીદી પર સહાય આપવામાં આવી છે। વાત કરી લઈએ આપણે યોજનાના નિયમો અને શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો શું રહેશે અને તેમની શરતો શું રહેશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ એટલે સામાન્ય રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકશે અને તે ખેડૂતોએ અન્ય જે ખેડૂત ખાતેદાર છે તેમનું સંમતિ પત્રક આપવાનું રહેશે, તો જ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। જો કોઈ પણ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા સંજોગોમાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। આ યોજનાનો લાભ છે તે દર 7 વર્ષમાં એક વખત મળવા પાત્ર થાય છે, એટલે કે એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરીથી 7 વર્ષ પછી તમે આ યોજનાનો લાભ છે તે મેળવી શકશો। હવે મિત્રો, અહીં સાધનોની ખરીદી છે, ઓજારોની ખરીદી છે તે ક્યારે કરવાની રહેશે, તો તમે અરજી ફોર્મ ભરશો ત્યાર પછી તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગ છે તેના કર્મચારી અથવા તો અધિકારીઓ તમારા ફોર્મની ચકાસણી કરશે। જો તમે યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતા હશો તો તમારા ફોર્મને મંજૂરી આપી દેવામાં આવશે અને તમને જ્યારે મંજૂરીનો આદેશ આપવામાં આવે તે આદેશ મળ્યા પછી તમારે ઓજારો એટલે કે સાધનોની ખરીદી છે તે કરવાની રહેશે અને ઓજારોની ખરીદી કર્યા પછી તમારે તમામ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે, તમામ જે બિલ છે તે આઈ ખેડૂતના પોર્ટલ પર જઈ અપલોડ કરવાના રહેશે। વાત કરીએ મિત્રો સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે, તો અહીં અલગ અલગ ઓજારની ખરીદીમાં અલગ અલગ યોજના અંતર્ગત સહાય છે તે આપવામાં આવી છે। તેમાં વાવણિયા એટલે કે ઓટોમેટિક ઓરણીની જો તમારે ખરીદી કરવી હોય તો સામાન્ય ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ ₹60,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। નાના સીમાંત અને મહિલા ખેડૂતો છે તો તેઓને કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ ₹75,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તેઓને કુલ ખર્ચના 60% અથવા તો વધુમાં વધુ ₹75,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। રોટાવેટરની જો તમારે ખરીદી કરવી હોય તો સામાન્ય ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ ₹76,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। નાના સીમાંત અને મહિલા ખેડૂતો છે તેમને રોટાવેટર માટે કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ ₹95,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। જ્યારે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તેને કુલ ખર્ચના 60% અથવા તો વધુમાં વધુ ₹95,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। કલ્ટિવેટરની જો તમારે ખરીદી કરવી હોય તો સામાન્ય ખેડૂતો છે તો તેમને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ ₹20,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। નાના સીમાંત અને મહિલા ખેડૂતોને કલ્ટિવેટર માટે કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ ₹25,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। જ્યારે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તેને કુલ ખર્ચના 60% અથવા તો વધુમાં વધુ ₹25,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। ત્યાર પછી તમામ પ્રકારના જે પ્લાવ છે તેમની ખરીદી કરવી હોય તો સામાન્ય ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ ₹1,00,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। નાના સીમાંત અને મહિલા ખેડૂતો છે તેને પ્લાવ માટે કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ ₹1,25,000ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। જ્યારે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તો તેને કુલ ખર્ચના 60% અથવા તો વધુમાં વધુ ₹1,25,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। આવી રીતે અલગ અલગ ટ્રેક્ટરના જે અગત્યના 4 જે ઓજારો છે તેમની ખરીદી માટે વધુમાં વધુ ₹3,20,000ની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થાય છે અને સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। વાત કરી લઈએ અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવો હોય તો અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે।
આઈ ખેડૂતનું જે પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. વર્ષ 2026-27 માટે જે જિલ્લાનો લક્ષ્યાંક પૂરો નથી થયો તો તે જિલ્લાના ખેડૂતો માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે. 24/8/2026 થી અરજી ફોર્મ શરૂ છે અને 7/9/2026 સુધી અરજી ફોર્મ શરૂ રહેશે. ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તમારે કોઈ પણ જગ્યાએ પ્રિન્ટની કોપી છે તે જમા કરાવવાની રહેતી નથી, તમારી પાસે જ રાખવાની રહેશે. એ મિત્રો અલગ અલગ સાધનો માટે અલગ અલગ યોજનામાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો 4 સાધનો માટે તમે સહાય મેળવવા માંગતા હોય તો અલગ અલગ 4 યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. ચર્ચા કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેમાં સહી કરી તેની પ્રિન્ટ કાઢી તેમાં સહી કરી તેની નકલ અપલોડ કરવાની રહેશે. બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે બંને બાજુ, ત્યાર પછી ગામ નમૂના નંબર 7/8 ના ઉતારાની નકલ છે, તમે જે તે ઓજાર એટલે કે સાધનની ખરીદી કરેલ છે તેનું જીએસટી નંબર વાળું ઓરિજિનલ બિલ છે, ત્યાર પછી તમે જે તે સાધન ખરીદેલ છે તેની સાથે લાભાર્થી ખેડૂતોએ ફોટો પડાવી અને તે ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે. એસસી અને એસટી કેટેગરીના ખેડૂતો માટે જાતિનો દાખલો છે, સંયુક્ત ખાતેદારો માટે બાહેંધરી પત્રક છે, દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, વન અધિકાર ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું પ્રમાણપત્ર છે. તો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ અપલોડ કરી દેવાના રહેશે. તો એ રીતે મિત્રો ખેતીવાડી વિભાગની અગત્યની યોજના કે સહાય ખેડૂતોએ ટ્રેક્ટરના વિવિધ ઓજારોની ખરીદી કરવી હોય તો સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.